રાજકોટમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોનો દાવો છે કે તેમણે મફતના ભાવે ડુંગળી વેચવાનો વારો આવ્યો છે। ખેડૂતોના દાવા પ્રમાણે તેઓને ડુંગળીનો ભાવ 60 થી 70 રૂપિયા પ્રતિ મણ મળી રહ્યો છે, એટલે કે 4 થી 5 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ કરવું પડી રહ્યું છે। જો કે નાસિક ડુંગળીના ભાવ 250 થી 300 રૂપિયા મળી રહ્યા છે। આવક સામે ખરીદી ઓછી થતી હોવાથી ભાવ પૂરતો ન મળતો હોવાની ફરિયાદ છે। ખેડૂતોની માંગ છે કે ડુંગળીની નિકાસ ની છૂટ આપવામાં આવે તો વધુ ભાવ ઉપજી શકે છે। જગતનો તાત અત્યારે ફરી મુશ્કેલીમાં મુકાયો છે, કેમ કે આ જે ડુંગળી છે તે નજીવા ભાવે એટલે કે મફતના ભાવે વેચવા માટે મજબૂર બન્યા છે। હાલ જે જૂનું માર્કેટિંગ યાર્ડ છે ત્યાં ડુંગળી છે તે 60 રૂપિયાથી લઈ અને 200 રૂપિયા પ્રતિ મણ એટલે કે જે છે 3 રૂપિયાથી લઈ અને વધુમાં વધુ જે ડુંગળી છે તે 14 રૂપિયા પ્રતિ મણ સુધી વેચાઈ રહી છે। ત્યારે આપણે સીધા ખેડૂત સાથે વાત કરીશું। શું કહેશો, આટલા નીચા ભાવ મળે છે, પડતર કેટલી છે? આ પડતર થાય અમને 15 રૂપિયાની કિલો તો પડતર થાય છે। વેચાય છે તો 70 રૂપિયાની મણ જાય છે 20 કિલો। એમાં શું વરે 3-4 રૂપિયાની કિલો થાય, એમાં મજૂરી ન હુજે। પીચીના 14 રૂપિયા ખાલી પીચીના, ડીટવાના 70 રૂપિયા, એમાં ખર્ચના જ થાય, કે એમાં કઈ વધતું નથી કાંઈ। 3 મહિના મહેનત કરી એને આ લઈ આવવાનો 100 રૂપિયાનો ખર્ચો તો પીચીનો થાય છે, ખાલી વાહન ભાડું ને ડીટાઈ। ખેડૂતને તો પૂરેપૂરી તકલીફ છે, પણ તો કોઈ સમજતું નથી। સરકાર નિકાસ કરે તો હંધું સારું છે, તો કોઈ વાંધો નથી। એટલે એવું છે। અન્ય ખેડૂત છે, તમે કયા ગામથી આવો છો, કેટલી ડુંગળી લઈને આવ્યા છો, શું સ્થિતિ છે? હું મેંદરડા તાલુકાનું ખીમપાદર ગામ છે મારું। મારે અહીંથી 125 કિલોમીટર થાય। સારા ભાવથી ગોંડલ યાર્ડ મૂકીને અમે રાજકોટ આવ્યા છે, પણ અમને અહીંયા પૂરા સંતોષકારક ભાવ મળ્યા નથી। એટલે અમને આ બધું ભાડાથી ને મજૂરીથી ને લેબર કામ ને બધું મોંઘું પડે છે। એટલા માટે અમે સારી આશા અહીંયા આવ્યા, પણ અહીંયા મળ્યા નહીં। પણ જે આપણી બોર્ડરો બંધ છે, સરકારને મારી એવી નમ્ર વિનંતી છે કે વેપાર બધી જગ્યાએ ચાલુ હોવો જોઈએ, રાજકીય મુદ્દો અલગ હોવો જોઈએ, અને પાકિસ્તાન એ બાંગ્લાદેશ એ શ્રીલંકા એ પણ આપણો વેપાર ચાલુ હોવો જોઈએ। તો ખાસ કરીને તો ખેડૂતને ભાવ અત્યારે 170 રૂપિયા, અને એક તો મારો એક વકલ તો ગયો 113 રૂપિયા, એક 92માં ગયો છે। એટલે પ્રતિ કિલોના 4 રૂપિયા 5 રૂપિયા હા, પાણીની બોટલ પણ નથી આવતી ને એવા ભાવથી અમારી ડુંગળી વેચાય છે। અમે ઘણી બધી મહેનત કરીને લઈ આવી, સારી આશાએ લઈ આવતા હોય, કારણ કે અમને બીજા પાકના ભાવ નથી મળતા, એટલે અમે ડુંગળી તરફ પડ્યા। પણ ડુંગળીમાં આ વર્ષે બહુ ઉત્પાદન ઓછું છે અને ભાવ પણ ઓછા મળ્યા। ખેડૂતોનો તો પીડા જ હોય ને, સારી આશાએ આવતા હોય, અમે બધું છોકરાઓને ભણાવતા હોઈએ, અને બધા સારી ડુંગળી થઈ હોય, નિકાસ થઈ હોત તો અમને સારી આશા જ હતી ને, કે કોઈક નવું બાંધકામ કરીએ, નવું મકાન કરી, છોકરાઓને સારી સ્કૂલમાં ભણાવીએ, એવી આશા તો બધાને હોય જ છે। આ જે ખેડૂત હતા, ખેડૂતોનું કહેવું છે કે તેમને આ વર્ષે જો સારા ભાવ મળ્યા હોત તો નવું મકાન કરત, દીકરાઓને જે છે સારી સ્કૂલમાં ભણાવત, પરંતુ ક્યાંક ડુંગળીના ભાવ છે તે મફતના ભાવે ડુંગળી વેચાઈ રહી છે। માત્ર 4 થી 5 રૂપિયા કિલો જેટલા ભાવે વેચાઈ રહી છે। ત્યારે જગતનો તાત પણ ક્યાંક વ્યથિત જોવા મળી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।